નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય કેટલીક પોસ્ટ માટેની વેકન્સી જાહેર કરવામાં આવેલી છે. તે વેકન્સીની કુલ જગ્યાઓ 4300 પ્લસ છે, 4300 પ્લસ છે. તેની અભ્યાસક્રમ છે, પરીક્ષા પદ્ધતિ છે, લાયકાત છે, જેવી તમામ બાબતો આજે આપણે જાણીશું. તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ. માય ડિયર ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. આપ જોઈ શકો છો આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગરની કચેરીઓમાં જુદા જુદા તાંત્રિક જે અભ્યાસક્રમ દ્વારા સમગ્રની જે ભરતી જાહેર કરવામાં આવી તેને ઓજસ્ટ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તારીખ 2 થી 16 તારીખ સુધી 12 કલાક સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. અને વિગત વેબસાઇટ પણ અહીં આપેલી છે, અને જે વેબસાઇટ છે એ હું લિંકમાં પણ આપી દઉં છું, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. હવે આ પરીક્ષા પદ્ધતિ છે તે સંપૂર્ણ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT મુજબ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાના છે. આપ જોઈ શકો છો અહીં કેટલીક કચેરીઓ છે, જે કચેરી વાઇઝ અહીં બધું તમામ વસ્તુઓ આપેલી છે. આ છે સંશોધન અધિકારીની પરીક્ષા, જે એની પહેલાં જાહેરાત પડી હતી. આપણે અત્યારે ચર્ચા કરવાની છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલ છે તેના વિશે. તો ચાલો જોઈએ સંપૂર્ણ એ અભ્યાસક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ગ્રુપ A અને Bની અથવા સંયુક્ત ગ્રુપ A Bની જાહેરાત કરવામાં આવેલ છે તે આ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા જે લેવાનાર છે એ સૌ પ્રથમ લેવાનાર છે. હવે અગાઉ જે લેવાનાર હતી તે સિસ્ટમ અલગ હતી, હવે માત્ર કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા લેવામાં આવશે. પહેલો ગ્રુપ એની અંદર કયા સંવર્ગનો સમાવેશ થશે તો આપ જોઈ શકો છો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કચેરી કલેક્ટર કચેરીના કારકુન, કાર્યાલય અધિક્ષક છે, કચેરી અધિક્ષક છે, સબ રજિસ્ટ્રાર છે, સબ રજિસ્ટ્રાર, સ્ટેમ્પ નિરીક્ષણ, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એટલે ત્યારબાદ સમાજ કલ્યાણ નિરીક્ષક છે, ત્યારબાદ ગૃહ માતા છે, ગૃહપતિ છે, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર છે, જે GSRTCની ભરતી છે. ત્યારબાદ જુનિયર આસિસ્ટન્ટ છે. હવે ગ્રુપ બેની અંદર માત્ર બે જ વસ્તુનો સમાવેશ થાય છે. એક છે જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર, GSRTC અને વિવિધ ખાતાના વડાઓની અંદર જુનિયર ક્લાર્ક. આપ જોઈ શકો છો 31/1/2024 સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. વેબસાઇટ છે એ તમામ ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું. હવે અહીં થશે ભરતીની જરૂરિયાત. તો અહીં જે સૌપ્રથમ ભરતી છે જુનિયર ક્લાર્ક વિવિધ ખાતામાં, તે છે 2018 ભરતી. સિનિયર ક્લાર્ક 532 છે, હેડ ક્લાર્ક 169 છે, ઓફિસ આસિસ્ટન્ટ 210 છે, જુનિયર ક્લાર્ક 590 છે, કલેક્ટર કચેરી ખાતે. ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ છે. સબ રજિસ્ટ્રારની 45 છે, સબ રજિસ્ટ્રાર વર્ગ ગ્રેડ 2 ની અંદર વર્ગ 3 છે 53 જગ્યાઓ છે, સમાજ કલ્યાણ નિરીક્ષણની 46 જગ્યાઓ છે, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ની 2 જગ્યાઓ છે, ત્યારબાદ આદિજાતિ વિકાસ અધિકારીની 65 છે. તો આ બધી અલગ અલગ વેકન્સી છે. ટોટલ જે વેકન્સી છે એ 4304 વેકન્સી છે. હવે જુનિયર ક્લાર્ક છે એને વિગતવાર અહીં જાહેરાત આપેલ છે કયા ખાતામાં કેટલી વેકન્સી. હજુ પણ આ સંખ્યામાં કદાચ વધારો થઈ શકે છે, કેમ કે અન્ય કોઈ કચેરી છે એના કદાચ આંકડા ના આવ્યા હોય, પાછળથી આવે તો આ જગ્યામાં 100% વધારો થઈ શકે એમ છે. અહીં સંવર્ગવાર છે આપેલું છે, કઈ કચેરીમાં કેટલી જગ્યાઓ છે. આપણા વિસ્તારમાં કચેરી હોય તો તમે ચોક્કસથી એ પ્રમાણે મહેનત કરી શકો છો. હવે જ્યારે આ સંવર્ગવાર કચેરીનું જે કામ પૂરું થાય છે એના પછી કેટલીક બેઝિક સૂચનાઓ છે. સૌપ્રથમ અહીં બ્લાઇન્ડ એ રીતે બધી સૂચનાઓ છે. દિવ્યાંગતા, માજી સૈનિકની બધી સૂચનાઓ એ વખત છે. રાષ્ટ્રીયતા ભારત હોવી જોઈએ. વય મર્યાદા છે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં. છૂટછાટ પણ કેટલાક ઉમેદવારોને આપેલ છે. આપ જોઈ શકો છો કોષ્ટકમાં તે તમામ ઉમેદવારોની છૂટછાટ આપેલી છે. શૈક્ષણિક લાયકાત તમામની અંદર શૈક્ષણિક લાયકાત સ્નાતકની ડિગ્રી કરી દેવામાં આવી છે. ત્યારે સરકારે માન્યતા ધરાવતો સમકક્ષ પણ એ સ્નાતકની ડિગ્રી ચોક્કસ હોવી જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરનો પાયાનું નોલેજ હોવું જોઈએ અને હિન્દી, ગુજરાતી અથવા બંનેનું નોલેજ હોવું જોઈએ. જો આપ ST, SC, OBC, EWSથી કરો છો બિલોંગ, તો આપને એક સર્ટિફિકેટ પણ જે આપને ખ્યાલ છે પ્રમાણે લાવવાનું રહેશે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. સમય મર્યાદા જે તારીખ છે એ 31/1/2024 નક્કી કરવામાં આવેલ છે. પગાર ધોરણ છે એ તમામનું અલગ અલગ છે, અહીં આપેલું છે. હેડ ક્લાર્કનું છે એ 40,800 છે, સિનિયર ક્લાર્ક 26,000, ઓફિસ આસિસ્ટન્ટ 26,000, કલેક્ટર કચેરી 26,000,
એ બધા તમામ આ ગ્રુપ એના છે. આપણે ગ્રુપ બી જોઈશું, એના પછી જે એ ગ્રુપ બી જોઈશું. જુનિયર ક્લાર્ક આ 26,000 છે 5 નંબરની અંદર ગ્રુપ બીની અંદર. એટલે ફિક્સ પગાર હવે 19,950 બદલે 26,000 થઈ ગઈ છે. પરીક્ષા ફી છે એ પરીક્ષા ફી એ હોય કે ગ્રુપ બી હોય અથવા સંયુક્ત હોય. ગ્રુપ એ અને બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફીના દરો નીચે મુજબ છે. જો આપ સંયુક્ત પરીક્ષા આપવા માંગો છો તો આપને 500 રૂપિયા અને પેલા અનામત જે વર્ગ છે એ લોકોને 400 રૂપિયા ભરવાના રહેશે. અને ફી પણ આપ પરત કોઈ પણ પ્રકારની મળશે નહીં. તો ફીમાં થોડો ઘણો વધારો કરવામાં આવેલો છે. હવે જે પરીક્ષા પદ્ધતિ છે આપ જોઈ શકો છો. પહેલી ગ્રુપ અને બેની જે સંયુક્ત પરીક્ષા છે CBRT અને રિઝનિંગ, તાર્કિક, ઇંગ્લિશ અને ગુજરાતી છે એ 40, 30, 15, 15 એમ કરીને 100 માર્ક્સનો લેવામાં આવશે. એટલે ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ સમગ્રના પ્રાથમિક જે કસોટી છે એ પરીક્ષા MCQs બેઝડ લેવામાં આવશે. પ્રાથમિક કસોટીની અંદર 100 પ્રશ્નો હશે. પ્રશ્ન દીઠ 1 હશે, 100 ગુણ મળશે અને પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે. પ્રત્યેક ખોટો જવાબ છે એનો 0.25 નેગેટિવ માર્કિંગ પણ રહેશે. આપણે જોઈ શકો ચકાસણી કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે કોઈ અરજી ફી સાથે. ત્યારબાદ ગ્રુપ એની મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષામાં 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. આ પરીક્ષા છે એ પણ CBRTથી લેવાની છે. CBRT મૂલ્યાંકન પરિણામ જાહેર થયા ત્યાર પછી મુખ્ય પરીક્ષા છે. તો એ અને ગ્રુપ બંને માટે મુખ્ય પરીક્ષા છે. તો બી માટે MCQ પ્રકાર છે અને એ છે એના માટે વર્ણનાત્મક લેવામાં આવશે. લઘુત્તમ લાયકી ધોરણ 40% રાખવામાં, 40 કરતાં ઓછું હોય તો કોઈ પણ સંજોગોમાં એને નક્કી કરી શકાશે નહીં. પસંદગી યાદી કઈ રીતે? તો એ અને બી મુખ્ય પરીક્ષામાં જે રીતે એ લોકોને અલગ તૈયાર કરવામાં આવશે. ભરવાની થતી કેટેગરી વાઇઝને 7 ગણા ઉમેદવારોને પરીક્ષામાં લાયકાત કરવામાં આવશે. અરજી કરવાનું ઓજસ પર જ રહેશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું. જેથી આપણે કંઈ વિશેષ સમજવાનું રહેતું નથી અને આપણો પણ સમય બચી શકે છે. અન્ય કોઈ બાબત હોય તો આપણે ચોક્કસથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ હતી. ત્યારબાદ અન્ય આપણે જોઈ શકો છો નીચે છે એ બધો તમામ બાબતનો અહીં સિલેબસ આપવામાં આવે છે. આ મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે. આ પણ મુખ્ય જે બી ગ્રુપવાળા છે એ લોકોને આ રીતે સિલેબસ 200 માર્ક્સનું પેપર પૂછાવવામાં આવશે. અહીં ગુજરાતીમાં પણ સિલેબસ આપેલ છે. આપ આ PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો PDF ડાઉનલોડ કરવાની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. જેના પરથી આ PDF ડાઉનલોડ કરી અને આપ શાંતિથી અભ્યાસ કરી શકો છો. અન્ય આપને કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરી શકો છો. ત્યાં હું રિપ્લાય આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ. સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.